જય માતાજીની જય જવાન જય શ્રી મિત્રો, તમારું સ્વાગત છે અમારા બ્લોગમાં. તો મિત્રો જુઓ આપણે પાડી દઉં આ ચોળી પાડી દીધી જુઓ આપણે ચોળી પાડી દીધી જો મિત્ર મસ્ત થઈ ગયું છે. ત્યારે હવે થોડું તમે હે ને આપણે ચાળા વધારતે ના આખડી છીએ જુઓ કૂતરા હેડી લાગશે એટલે બાકી એમ તો તમે કોમેન્ટ નહીં કરતા. કોમેન્ટ તો કરો યાર, આવું કોમેન્ટ કરી દે સમજ્યા. મિત્રો વાદળે વહી પણ વરસાદ આવક નહીં આવતી જોવું પડશે. વરસાદ તો આવતો નહીં આપણે કંઈ નહીં આવે નહીં. આપણે આગાહી જોવાની ચીજ આગાહી જોવું પડે આપણે. જો મિત્રો આગળ ડાબડો હો બધો આપણી જી એક જવાય શકે નહીં તું જોવું પડે કૂદકું મારી બ્લેક થઈ મિત્રો આપણો. તો મિત્રો આપણે અંદર તો આવી ગયા. હવે જોઈને શું પડશે સ્લીપ થઈ ગયા હવે જુઓ હેડ મને તો લાગે વાદળ સી પણ વરસાદ તો આવવાની. વાયરે મસ્ત ફૂંકા તમે ખાલી વાયરો વાયરાનો અવાજ આવતો આવે. તો મિત્રો ચપ્પલ આપણે ભરાઈ જશું. ચપ્પલ ગારો ભરાઈ જશે ને આપણે વગ ઉતારવા ગયા હતા તમે ઉતારવા જુઓ. મિત્રો હાલ આપણે વળતા થઈ ગયા પાછા. ચપ્પલ ગારો સીન જોઈને હરવું પડશે નકર પક્ષ ખાઈ જા. હા મિત્રો હેડ ચપ્પલ ગારો એવો છે કે શેતરમાં તો સાફ કરવું પડે. જુઓ સ્લીપ ખાઈ ગયો મિત્રો ગાજતો નહીં રીત થયો. હાથમાં ફોન તો સ્લીપ ખાઈ ગયા. ખેતરમાં જેમ પગે ધોવા પડશે અને ચપ્પલ સાફ કરી દે. ચપ્પલ સાફ કરી દે હાલ હું તો બહાર કરી દઈશ પહેલાં. બીજા બહાર નીકળી જાય સીધા ઉપર આવી જાય અને બાકી મજા આવો. આપણે હેડતા જશ શીત કુએ. મિત્રો આપણે કપાઈ જવાનું થાય ને તો જીએ એક હાથ મોર આવ્યા છીએ જવાનું થાય તો જીએ નકર ખેતરમાં જ બેસી આપણે બરોબર. મિત્રો હાલ આપણે હેડ્યા બાલ્યામાં હવે આપણા કઢી કપાવાયા એમાં હવે આપણે જઈએ કપામાં એટલે કે પછી તમને બતાડું કપાસ જેવા છે આપણા. મિત્રો આપણે કપાવાળા ક્ષેત્રમાં પહોંચી જાય જુઓ અને આપણે એવી હળી નસ્યું છે. આપણે વગરે બનાવ્યા છો કે સવારમાં હળી હતું ને આપણે નિહાળ જેલા હતા સ્કૂલમાં જેલા હતા ને આવી જુઓ બાજરી મસ્ત હળી નથી મોબાઈલ બધું હળી લાગે બાકી પડ્યું. આપણે સવારમાં નિહાળ જાય એટલે આપણે ખબર ના હોય. હવે આપણે મોડી સ્કૂલ થઈ જાય એટલે આ ટાઈમે જે 5 વાગે ત્યારે એમ આવ્યો એટલે આપણે વધારે તો બ્લોગ નહીં બની એટલે જોવું પડશે. હવે આપણે સેટિંગ કરવું પડશે જોઈએ આપણે હવે બધું નો શીશ આપણે હળવું હતું પણ આપણે નિહાળ જેલા હતા એટલે પહેલા હળવાનું. મિત્રો ઓલાંડર બિલાડી મચ્ચું છે પૂરો અંદર હોય છે મારા બેટા અંદર. હવે નહીં મિત્રો અંદર એ મારું બેટું હમણાં મારું બેટું ટ્રેક્ટર પર બેઠું હતું. એક તો ટ્રેક્ટર પર બેઠું હતું ટ્રેક્ટર ઉપર હમણાં
મારું બેટું ખતરનાક છે ટ્રેક્ટર વગેરે. તો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય જવાન, જય કિસાન.